નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજુ 1.5 વર્ષની વાર છે, પરંતુ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કહી શકાય કે નેધરલેન્ડના પ્રવાસી છે। ત્યાં તેમણે જઈને કલ્પ્સના નામે એક માસ્ટર સ્ટ્રોક માર્યો છે। ભલે ચૂંટણીને 1.5 વર્ષની વાર હોય, પરંતુ ગુજરાત એટલે કે ખાસ કરીને ભાવનગર જિલ્લાની વાત કરવી છે। ભાવનગરને આવાસ સ્પર્શી રહી છે એટલા માટે કે કલ્પસર યોજના, આમ તો મૂળ કલ્પસર યોજનાની જે વાત હતી 1995માં ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કેશુભાઈ પટેલ આવ્યા અને તેમણે સૌરાષ્ટ્રમાં પાણીની ચિંતા વ્યક્ત કરી અને આ પાણીના નિરાકરણ માટે કેમ કરવું, તેમણે સમુદ્રની વચ્ચે જ એક બંધ બાંધવાની યોજના લાવ્યા, કલ્પસર યોજના। એ સમયના કહી શકાય કે બરોડાના ડૉક્ટર અનિલ કાણે કલ્પસરના જાણકાર હતા અને તેમણે આ વાત તેમને કહી। આખા પ્રોજેક્ટ બનાવવાનો સિલસિલો ચાલુ થયો, પરંતુ કહી શકાય કે થોડા સમય પછી આ વાતનું જે પોટલું હતું એ અભરાએ ચડ્યું। 2004ની સાલમાં ફરી એક વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવ્યા અને તેમણે સૌરાષ્ટ્ર અને ગુજરાતના પાણી પ્રશ્ને ચિંતા વ્યક્ત કરી અને આના માટે તેમણે ફરી એક વખત કલ્પસરની વાતનો મુદ્દો જે હતો એ ઉછાળ્યો અને કહી શકાય અહીંયા ભાવનગર નજીકના દરિયામાં તેમણે શ્રીફળ પણ ખાતમુહૂર્તના નામે નાખ્યું। પરંતુ આજે શ્રીફળ ક્યાં છે એ શોધવાની જરૂર હતી। એવા સમયે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નેધરલેન્ડમાં જઈ ત્યાંની સરકાર સાથે કરારો કર્યા છે કે ટેકનિકલ બાબતની જે વાત છે ખાસ કરીને એટલા માટે કે દરિયામાં જે આડબંધ બાંધવાનો છે, એક બાજુ સમુદ્રનું પાણી હશે, બીજી બાજુ મીઠા પાણીનો એક સરોવર બનશે અને ડેમ બનશે। એટલે ડેમ બનવાની સાથે મહત્વાકાંક્ષી આ યોજના છે બનવાની છે। આ જે ડેમ બનશે એનો જે પુલ બનશે એના ઉપરથી વાહનો પણ પસાર થશે, ઈંધણનો બચાવ થશે, સમયનો બચાવ થશે। ભાવનગર અને સુરત, ભાવનગર અને મુંબઈ વચ્ચે 200 કિલોમીટરથી વધુનું અંતર છે, એ પણ ઘટી જવાની વાત છે। પરંતુ જ્યારે મૂળ વાત કલ્પસર યોજનાની હતી ત્યારે કલ્પસર યોજના છે ભાવનગરથી શરૂ કરવી, સામેના છેડે લઈ જવી, ત્યારબાદ તેનું રૂપ બદલાયું, ભાલથી યોજના શરૂ કરવી અને સામેના છેડે લઈ જવી, આ વાત બહાર આવી। પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ કલ્પસર યોજનાનું જે પોટલું છે એ અભરાએ ચડી ગયું હતું। 2004 પછી આજે 2026 એટલે કે 22 વર્ષ પછી ફરી એક વખત દીર્ઘદ્રષ્ટિ ધરાવનારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દો ઉછાળ્યો છે ત્યારે નેધરલેન્ડમાં જઈને તેમણે કરાર પણ કર્યા છે। ગુજરાતની જનતા, ભાવનગરની જનતા ઈચ્છી રહી છે। સરકાર વારંવાર કહેતી હોય છે પૈસાના વાકે કોઈ પણ વસ્તુ હશે એ અટકશે નહીં, કોઈ પણ યોજના અટકશે નહીં। તો પછી ભાઈ કલ્પસર યોજના શા માટે અટકી છે? આમ તો વાત કીધું 1995થી આ મુદ્દો ચાલ્યો આવ્યો છે। ગુજરાત અને સૌરાષ્ટ્રના પીવાના પાણી આ જે યોજના બનશે તો હલ થઈ જશે, સિંચાઈને પાણી મળશે, મીઠું સરોવર બનશે। કદાચ વિશ્વમાં એવું મોટું આવું મીઠું સરોવર નહીં હોય જે આ પંથકમાં બનવા જઈ રહ્યું છે। ગુજરાતની જનતા ઈચ્છી રહી છે તાત્કાલિક ધોરણે હવે કલ્પસર છે એ યોજના સાકાર થવી જોઈએ અને તો જ ખરા અર્થમાં સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ અને સ્વર્ગસ્થ ડૉક્ટર અનિલ કાણેને આપણે સાચા અર્થમાં અંજલિ આપી છે તેવું કહી શકાય। કેમ છે? કલ્પસર યોજના એ માત્ર પાણીની યોજના નથી, વિશ્વમાં મીઠા પાણીનું સરોવર અમુક ઠેકાણે જે બનાવ્યા છે અને એ માનવ સર્જિત છે। એમાં નેધરલેન્ડ છે, આયર્લેન્ડ છે અને બ્રિટનનું સેવન પણ છે। ખારા પાણી સમુદ્રના ન પ્રવેશે ભૂમિમાં તો ભૂમિ ફળદ્રુપ રહે, એટલે કલ્પસર સરોવર એ મીઠા પાણીનું સરોવર છે। શરૂઆતમાં સરકારે જ્યારે પહેલા વિચાર કર્યો ત્યારે 44,000 કરોડની યોજના હતી એટલે બહુ નાનું સરોવર હતું। પછી ફેરફાર થતા ગયા અને મારી સાથે થોડી ચર્ચા થઈ અને મને એમાં રસ પડ્યો એટલે મેં અહીંયા કલ્પસર સહયોગ સમિતિ સ્થાપી અને કલ્પસર સહયોગ સમિતિના ઉપક્રમે સરકાર સાથે ઘણી પત્રવ્યવહાર કર્યો, રજૂઆતો કરી। સરકારે એટલું જ પૂછ્યું તમને કેમ આમાં રસ છે, તમે તો વકીલ છો। મેં કીધું હું પહેલા માણસ છું અને પછી વકીલ છું। ગુજરાતને અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને પાણીની ખૂબ જ જરૂર છે। 7 વર્ષમાં 2 દુકાળ પડે છે અને એના કારણે લોકો ખૂબ હેરાન થાય છે। આપણી ગુજરાતની જીડીપી ખૂબ ઘટી જાય છે। એટલે કલ્પસર યોજના એ માત્ર પાણીની યોજના નથી, પણ ઓવરઓલ હું જેટલા ફાયદા ગણાવું તો એના ઉપરથી તમને ખ્યાલ આવશે
કે કલ્પસર યોજના એક સમસ્ત ગુજરાતની જીડીપી વધારનારી એક ગંજાવર યોજના છે. શરૂઆતમાં માત્ર 1400 કિલોમીટરની ચોરસ કિલોમીટરનું સરોવર થતું હતું. બીજા લોકોનું નામ નથી બોલવા મારે, કોઈના કોઈ હરીફાઈ મારે નથી, પણ છેલ્લે મારી વાત સ્વીકારાણી એ મુજબ એલાઇનમેન્ટ 3 પથરેખા મંજૂર થઈ અને જો એ પથરેખા પ્રમાણે ડેમ બને એટલે એનું એક બિંદુ ભાવનગર છે અને બીજું છે દહેજ છે. એ ભાવનગર અને દહેજનું બિંદુનું ઉદ્ઘાટન તો કરવાનું થશે ત્યારે થશે, પણ એનું ભૂમિપૂજન કરવાનું કામમાં મને સામેલ કરવામાં આવ્યો. મારી સાથે બાબુભાઈ નબલાવાલા અને કલ્પસર વિભાગના સચિવ મહેશ પટેલ સાથે હતા અને મેં એમને ગણી બતાવ્યું કે તમે જે યોજના વિચારી હતી એના કરતાં બમણું પાણી આ મારી યોજનામાં આવે છે. તો કે કેટલું આવે છે? સોરી, મારે નહીં હલાવું. 10,460 કરોડ ઘન મીટર પાણીનો સંગ્રહ થશે. નર્મદા સરોવરમાં જેટલું પાણી થાય છે સરોવરનું, એટલે કરતાં 2 ગણું પાણી આમાં સમાશે. અને કેટલાય વધુ પડતા ઝાઝા વિસ્તારને ઓછામાં ઓછા 7 જિલ્લાને લાભ મળશે. તો કીધું જ્યારે એની મહત્તમ સપાટી બરાબર આવશે ત્યારે મહત્તમ સપાટીને કારણે નળ સરોવર સુધી ગ્રેવિટીથી પાણી પહોંચાડાશે અને નળ સરોવરમાં પાણી બરાબર ભરી શક્યા પછી ત્યાંથી થોડીક વધારે મહેનત કરીને એક નહેર મારફત સુરજબારી કચ્છ સુધી પાણી પહોંચાડશે. એટલે કચ્છ અને સૌરાષ્ટ્ર આખા ગુજરાતનો જે ખેડ વિસ્તાર છે એ કચ્છ અને સૌરાષ્ટ્રનો છે, એ આખા ગુજરાતમાં લગભગ 58% છે. એટલે 110 લાખ હેક્ટર જમીન સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં છે. એમાંથી મોટાભાગની જમીનને પાણી પહોંચે એમ છે. પાણી પહોંચશે એટલે એક પાકને બદલે 3 પાક લેવાશે. તો ખેડૂતોની ઉપજ વધશે, લોકોને પોષક દ્રવ્યો મળશે, સરકારને આવક વધારે મળશે, રોજગારી વધશે, ગ્રામોદ્યોગ અને ગૃહોદ્યોગ એના કારણે વિકસશે. આ બધા આનુષંગિક લાભ બહુ મોટા છે. આ તો કીધું, તમે વિચાર કરો કે જે કંઈ પાણીને કારણે થયું એટલી એ વાત નથી. જે ડેમ બંધાવવાનો છે એ 29.5 કિલોમીટર લાંબો છે. નેધરલેન્ડનો ડેમ છે એ 32 કિલોમીટર લાંબો છે. એટલે એના કરતાં થોડોક ઓછો છે. એટલે કોઈ મોટી વાત નથી કે ન થઈ શકે. ટેકનોલોજીની દ્રષ્ટિએ આ વસ્તુ બીજે થઈ ચૂકી છે. આપણે એમાંથી શીખવાનું છે અને અપનાવવાનું છે. એટલે એ દ્રષ્ટિએ 29.5 કિલોમીટર લાંબો, ઉપર 100 મીટર પહોળો નેધરલેન્ડનો ડેમ છે એ ઉપર 90 મીટર પહોળો છે. જ્યારે આપણો થોડો વિસ્તાર વધારે આવરી શકાય અને વધારે વાહનો અવર જવર કરે એટલે આપણે 6 માર્ગીય ઉપર રોડ બનશે, ઉપર રેલવે બનશે, પવનચક્કીઓની હારમાળા બનશે અને સોલાર પ્લાન્ટ પણ બનશે. ડેમનો ઉપયોગ માત્ર પાણી અટકાવવા પૂરતો જ નથી. ડેમનો ઉપયોગ વાહન માટે પણ છે, પવન ઉર્જા, સૌર ઉર્જા માટે પણ છે. તો આ બીજા આનુષંગિક લાભ થશે. હવે આ ડેમ થવાને કારણે સૌરાષ્ટ્ર કચ્છનું અને દક્ષિણ ગુજરાત અથવા મહારાષ્ટ્ર સાથેનું અંતર 200 થી 250 કિલોમીટર અંતર ઘટશે. એ અંતર ઘટવાને કારણે એટલું ઈંધણ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઓછા વપરાશે.
એટલે પ્રદૂષણ એટલું ઓછું થશે, એટલે પર્યાવરણને ફાયદો થશે. માત્ર ખર્ચ ઘટશે એમ નહીં, ખર્ચ ઘટશે એના કારણે ટોલ ટેક્સ પૂરેપૂરો આપશે, એમનો સમય બચશે, એમના વાહનનો ઘસારો બચશે, અને એ રીતે પૂરેપૂરો ટોલ ટેક્સ આપણે લઈ શકશું. સરોવરમાં વહાણવટું વિકસાવી શકાશે, મત્સ્યોદ્યોગ પણ વિકસાવી શકાશે, અને સરોવર થવાને કારણે 270 કિલોમીટરનો એનો જે કાંઠો છે એ કાંઠા ઉપર તમે વનીકરણના પ્રયોગો કરી શકો, ગ્રામોદ્યોગો ગૃહ ઉદ્યોગો માટે જમીન ફાળવી શકો, બાગાયત ખેતી પણ કરી શકો. એવી 2 લાખ હેક્ટર જમીન પ્રાપ્ત થશે. અત્યારે 2 લાખ હેક્ટર ખારો પાટ છે, એ પછી એમાં ઉમેરાશે, એટલે ટોટલ 4 લાખ હેક્ટર જમીન આપણને હાથમાં આવશે. 4 લાખ હેક્ટર જમીનમાં તમે જોઈ એવું વિકાસ સાધી શકશો, અને એ વિકાસને કારણે ત્યાંના વૃક્ષારોપણને કારણે આખું પર્યાવરણ, આટલી જે ગરમાવો લાગે છે એ મોટાભાગના ગુજરાતને ગરમાવો ઓછો લાગશે, એટલે એના કારણે રોગ ઓછા થશે. એના કારણે લોકોને પશુપાલન વિકસવાથી પૌષ્ટિક દૂધ અને દૂધની આઈટમો વધારે મળશે, એટલે લોકોની સશક્તિકરણ પણ થશે. તમે માત્ર ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોની હું વાત કરું તો એ પૂરતી નથી. સાથોસાથ લોકોમાં તાલીમ અને ટેકનિકલ નોલેજ વધશે, લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે, એટલે ગુજરાતની આખી જીડીપી લગભગ 1.5 થઈ જશે અત્યારે છે એના કરતા. આ કોસ્ટ પ્રોફિટ રેશિયો નથી ગણવાનો, કોસ્ટ બેનિફિટ રેશિયો ગણવાનો છે. પ્રોફિટમાં તો માત્ર નાણાકીય લાભ જ જોવાય છે, જ્યારે બેનિફિટમાં આનુષંગિક તમામ લાભો અને એની જે એને રૂપિયામાં આંકી ન શકાય એટલા બધા લાભો એમાં પ્રાપ્ત થાય છે. એટલે કલ્પસર સરોવરને કારણે માત્ર માનવ જીવન વધારે સુખી થશે એમ નહીં, પ્રાણીઓ પણ સુખી થશે. ગુજરાતમાં 7 વર્ષમાં 2 દુકાળ પડે છે સૌરાષ્ટ્રમાં. એ 2 દુકાળમાં જે ખરાબી થાય છે, જે નુકસાન જાય છે, એ જતું બંધ થશે. સમુદ્રનું પાણી નહીં આવવાને કારણે 20 નદીઓ સુધરી જશે, કારણ કે 20 નદીઓમાં 15 20 40 કિલોમીટર સુધી ખારા પાણી હાઈ ટાઈડ વખતે ઘૂસે છે, એટલે જમીનમાં ખારાશ પેદા થાય છે, એટલે જમીનની ફળદ્રુપતા ઘટે છે. એટલે એવી બીજી 5 લાખ હેક્ટર જમીન સુધરશે. જે નદીઓમાં ખારું પાણી આવતું હતું એ હવે નદીઓમાં માત્ર મીઠું પાણી આવશે. આ સરોવરની જે કેનાલ છે ઠેઠ લગભગ ઓખા સુધી પહોંચશે, કાંઠે કાંઠે ગણો તો એ 670 કિલોમીટર છે, અને 670 કિલોમીટરને 3 કેનાલ જુદા જુદા સ્તરની, એના કારણે ભૂગર્ભમાં પાણી મળશે, અને ભૂગર્ભમાં ખારું પાણી જે પ્રવેશે છે દરિયાકાંઠાનું એ બંધ થશે, એટલે દરિયાકાંઠાનો વિસ્તાર પાછો સુધરશે અને એને મીઠા પાણીનો લાભ મળશે. અત્યારે ભાંભરું અને મોળું પાણી મળે છે. તો આ રીતે દરિયાની ખારાશથી થતું તમામ નુકસાન આ ડેમ સરોવર થવાથી સૌરાષ્ટ્ર તો ચોક્કસ અટકી જશે. હવે વાત રહી નાણાંની, કે આ આટલો બધો ખર્ચ ક્યાંથી કાઢશે? ખર્ચ કાઢવા માટે બહુ સીધી વાત છે. લાભાર્થીઓએ જેમ ગાંધીજીએ અથવા લાલ બહાદુર શાસ્ત્રીએ એકવાર અપીલ કરી હતી, તો લોકોએ ચોખા છોડી દીધા હતા, ચોખા ખાવાનું બંધ કરી દીધું, કારણ કે ચોખા નહોતા, કોદરી ખાતા હતા. આજે વડાપ્રધાન જ્યારે ગુજરાતના જ છે અને ગુજરાતના શ્રેય અર્થે જ જ્યારે જે કામ થતું હોય
અને એક અપીલ બહાર પાડશે તો ગુજરાતના સદ્ધર ટ્રસ્ટો, ગુજરાતની સહકારી સંસ્થાઓ, શ્રેષ્ઠીઓ, મારા જેવા લોકો સાથે કામ કરનારાઓ યથાશક્તિ કંઈક ને કંઈક યોગદાન આપશે. રકમની બહુ મોટી વાત નથી. જે શરૂઆતની વાત હતી 44,000 કરોડની હતી, આજે મોંઘવારી ખૂબ વધી ગઈ છે અને યોજનામાં બીજા પાસાઓ ઉમેરાયા છે, એટલે કદાચ 1.5 લાખ કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ બને. હવે 1.5 લાખ કરોડ રૂપિયા એટલે નાની રકમ નથી, હું સમજુ છું, સ્વીકારું છું, પણ સરકાર માટે અને પ્રજા માટે એ રકમ મોટી છે, મોટી નથી. સરકાર અને પ્રજા મળીને આ પીપીપી પ્રોજેક્ટ બનવો જોઈએ, પબ્લિક પાર્ટિસિપેશન પ્રોજેક્ટ. તમે માત્ર દરેક વસ્તુને સરકારીકરણમાં લઈ જાઓ, લોકોને સાથે ભેળવો અને એનું એક સરસ મજાની નિગમ બને, નિગમમાં લોકોનું પ્રતિનિધિત્વ આપો. માત્ર રાજકારણમાં જ બધું કરો છો એમ આપણે રહેવા દો, સાથે સમાજકારણ ભેળવો એટલે એનું ઓટોમેટિક અર્થકારણ ભળી જશે. તો આ બધાનો ત્રિવેણી સંગમ થશે તો લોટ, ગોળ અને ઘી આ 3 જુદા જુદા હશે ત્યાં સુધી બહુ કામ ઓછું આપશે, પણ જો 3 હરખી રીતે સુમેળથી ભેગા થશે તો ચૂરમાના લાડુ હાઈ ક્લાસ બનશે. એમ આ કલ્પસર સરોવર છે એ 2400 ચોરસ કિલોમીટરનું અને 10,460 કરોડ ઘનમીટર પાણીનું એક સરોવર થશે. અને આવો બહુમાર્ગીય ડેમનો રસ્તો એટલે અંતર ટૂંકું થશે, સમય બચશે, ઘસારો પણ બનશે, પ્રદૂષણ ઘટશે, લોકોની આવક વધશે, લોકોનું સ્વાસ્થ્ય સુધરશે, અનેક જાતના લાભ છે આના. તો આ રીતે જો કલ્પસરને ઝડપથી અમલમાં મૂકવામાં આવે, આજે સદનસીબે એક સારા સમાચાર આવ્યા છે અને એ સમાચાર એ છે કે નીધરલેન્ડ સાથે આપણે ટેકનોલોજીકલ જાણકારી માટેના કરાર કર્યા. કલ્પસર માટે નીધરલેન્ડ પાસે એની ટેકનોલોજીકલ જાણકારી વર્ષોથી છે અને દુનિયાનો સૌથી લાંબામાં લાંબો ડેમ સમુદ્રના પાણીને આવતો રોકવા અને ખારાશને આવતી રોકવા એ નીધરલેન્ડમાં છે. એટલે એના ટેકનિશિયન્સનો પણ હવે આપણને લાભ મળવાનો છે. તો આજે વડાપ્રધાનશ્રીએ બહુ સરસ રીતે કરાર કર્યો છે, એ સમયસરની માંગ છે અને એ રીતે જો કરારના અમલ થશે વહેલી તકે તો આપણે ઈચ્છીએ કે કલ્પસર સરોવરનું કામ શરૂ થશે ત્યારથી ઓછામાં ઓછા 8 વર્ષ લાગશે અને પૂરું થતાં 8 વર્ષ લાગે ત્યાર પછી 5 વર્ષ સુધી નીચેનો ખાર ઉબળશે. એટલે હજી 10 થી 12 વર્ષ સુધી મીઠું પાણી મળવાનું નથી. આજે તમે કામ શરૂ કરો ત્યારથી 10 થી 12 વર્ષ પછી એ મીઠું પાણી મળવાનું છે. એટલે આ કોઈ સપનું આવ્યું છે ને હસીન વાતો કરવાની વાત નથી. કામ ઘણું મુશ્કેલ છે, ધીરજ માગી લે છે અને ધીરજપૂર્વક, સચ્ચાઈપૂર્વક જો કામ સચોટ પૂરું થશે તો ગુજરાતને 500 વર્ષ સુધી લાભ થશે. એનું ડ્રેજિંગ વ્યવસ્થિત કરવામાં આવશે, એમ એની મર્યાદા લંબાવી શકાશે. તો 500 વર્ષ સુધી મીઠા પાણીનો પ્રશ્ન સૌરાષ્ટ્ર કચ્છ માટે જરા પણ ઊભો નહીં થાય, દુકાળ કોઈ દિવસ ઊભો નહીં થાય. એટલું જ નહીં, આગળ ચાલીને જરૂર પડે ત્યારે મધ્યપ્રદેશને મહારાષ્ટ્રને પાણી આપી શકશો. તમે આજે સ્વજળ નિર્ભર રાજ્ય નથી. આપણે સ્વજળ નિર્ભર રાજ્ય બનવા ઉપરાંત બીજાને મદદરૂપ પણ થઈ શકીએ એટલું પાણી તમારી પાસે હશે. એટલે કલ્પસરનો લાભ માત્ર ગુજરાતને જ મળવાનો છે એવું નથી, ભારતને મળવાનો છે. અને કલ્પસરને કારણે જે હુંડિયામણ બચશે, પ્રદૂષણમાંથી જે બચાવો થશે, લોકોનું આરોગ્ય જે રીતે સુધરશે, લોકોને જેટલી રોજગારી મળશે, આ બધા જ લાંબા ઘણા ફાયદાઓ છે. એ ફાયદાઓને કારણે કોસ્ટ આ પ્રમાણમાં નહીવત છે મારી દ્રષ્ટિએ. તો તમે 400 વર્ષને મગજમાં રાખો
500 હું નથી બોલતો, 400 વર્ષ સુધી જેનો લાભ મળવાનો છે એને વેચી નાખો આ કોસ્ટને. અને બીજું, યોજના જ્યારે જનકલ્યાણની યોજના હોય ત્યારે કોસ્ટ પ્રોફિટ રેશિયો ન ગણાય, ત્યારે કોસ્ટ બેનિફિટ રેશિયો ગણાય. અને આ બધા બેનિફિટ જે છે એ માત્ર નાણાકીય દ્રષ્ટિએ નથી, સૂક્ષ્મ પણ ખૂબ જ વધારે છે. અને એના કારણે લોકોની જે શક્તિ અને ક્ષમતા વધશે, એનો લાભ ઘણો મોટો મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે નેધરલેન્ડના વિદેશ પ્રવાસ છે અને નેધરલેન્ડ સરકાર સાથે આ કલ્પતરુના કરાર કરેલા છે. સારી વાત છે. કલ્પતરુના કરારમાં વહેલામાં વહેલી તકે આનો અમલ થાય અને સમગ્ર ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો અને બોટાદ જિલ્લાને આ યોજનાથી ફાયદો થશે. સુરત દહેજનું અંતર ઘટી છે અને વિશ્વનો મોટામાં મોટો ખારા પાણીમાંથી મીઠા પાણી બનાવવાનો જે ડેમ બનાવવાનો છે તે ખૂબ જ આવકારદાયક છે. અને મારી દ્રષ્ટિએ સરકારે હવે વહેલામાં વહેલી તકે આ પ્રોજેક્ટ શરૂ કરવો જોઈએ. જો નરેન્દ્રભાઈ મોદીની સાચે જ ઈચ્છા હોય તો પૈસા વાકે આ યોજના બંધ નહીં રહે એવું એ પોતે વારંવાર કહે છે. તો ભાવનગર જિલ્લાની સમગ્ર પ્રજા આ પ્રોજેક્ટ વહેલામાં વહેલી તકે શરૂ થાય એવું ઈચ્છી રહી છે.